नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। એવડી ભગવાન સત્સંગ છે લોકા લોકોને જાણતા આવી વસ્તુ છે એ તો પોતાના આત્માને જાણે છે એવડી ભગવાન લોકા લોકોને જાણે છે વ્યવહાર કેમ થયો કે પ્રતિભા એને જાણે છે એમ કેવા ઉપચાર છે વ્યવહાર નહીં શબ્દ વાપરવો કેમ કે વ્યવહાર હવે રૂઢ થઈ ગયો છે ઉપચાર માત્ર છે કથન માત્ર છે આ શરીર જીવનું છે કથન માત્ર છે આ બગલા ને હોટલ ને ફેક્ટરી કથન માત્ર છે પ્રતિભા શબ્દની સ્વીકૃતિ જીવને નથી આવતી જાણવું એવું પડ્યું છે અંદર બીજા જીવને ના આવે પણ હું તો જીવ છું ને તો મને તો આવી શકે ને આપણે પ્રતિનિધિ કરવામાં ક્યાં પડે અને બીજાની આમાં સાક્ષીની જરૂર નથી. બીજા તમે દર્શન પામે તો હું પામું એવો બધી 12 વાગે જમવા બેસી જાય ઉભારીઓ ગામમાં કરો મારો બધા જમી લીધું પછી જમી જાય કોઈ કે થાળી કૃષ્ણ 12 વાગ્યા એમ બીજાને સ્વીકૃતિ આવતી એની યોગ્યતા છે. આજે નથી આવતી પણ નહીં આવે એમ ન રાખો. આજે નથી આવતી તો કાલે એ ભગવાન આત્મા છે, કાલે ઠેકાણે પહોંચશે આવશે ભગવાન આત્મા બધા. આજે સમજણ ન થાય તો કાલે સમજણ થાય. મેં તો ત્યાં સુધી એક વાત સાંભળેલી મુંબઈમાં, સાચું ખોટું જાણતો નથી તો કોઈ ભાઈ મને વાત કરી. એક ભાઈ સીએ માં દાખલ થયા. આ બધા સીએ વાળા છે બેઠા છે કેટલા સીએ ભણવામાં દાખલ થયા, ફેલ ગયા પણ બીજા વર્ષે ફેલ ગયા, ત્રીજા વર્ષે ફેલ ગયા. પરીક્ષા આપે જ જાય હિંમત હારે જ. 10 વર્ષ થયા, 15 થયા, 20 થયા, 30 થયા, 40 વર્ષ થયા, 40 વર્ષે પાસ થઈ ગયા. એમ આપણને પ્રતિભાનો ખ્યાલ ઓછો આવે વધારે આવે તો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરતા પાસ થઈ જશે એટલે અનુભવ થઈ જશે. પ્રતિભાસનો બહુ માર્ગ છે. પ્રતિભાસ શબ્દ એવો છે કે કરતા બુદ્ધિ છોડાવે છે અને જ્ઞાતા બુદ્ધિ પણ એવો પ્રતિભાસનો માર્ગ છે. એટલે એનો ખ્યાલ કરવા જેવો પર પોતાનો પર જીવો તો આપણા જ્ઞાનનું નહીં. એટલે કોઈ દી એનો વિચાર ન કરવો કે આ પ્રતિપાદન કરે છે, આ પ્રતિપાદન કરે છે, આ માને છે. આપણે ભાગીદારી ક્યાં છે? જો ભાગીદારી હોય તો ડેબિટ નોટ આવ્યા વગર અને નફો કરતો હોય કોઈ સમય દ્રષ્ટિથી થાય તો કોઈ એને ભાગીદારી નથી. નકર તો આપણને ક્રેડિટ નોટ આવે ને, પણ ક્રેડિટ નોટ નથી આવતી ને. આવે એ બેટા આવે કે ના આવે તો પછી આપણે બીજાનું જ્ઞાનનું જ્ઞેય નથી. અરે રાગ જ્ઞાનનું જ્ઞેય નથી. કાલ તો એમ કહ્યું કે અત્યંત જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનીની સવિકલ દશા છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અનુભવ છે. અમારા જ્ઞાનનું જ્ઞેય નથી.
એટલો અભેદનો ભેદ પણ જ્ઞાનનો જ્ઞેય નથી. તો રાગ તો અભેદનો જ્ઞેય નથી, ભેદે નથી, તો એ જ્ઞેય ક્યાંથી થાય? અને બીજા જેવો જ્ઞેય તો થવાનો પ્રશ્ન જ રહેતો નથી. બીજાનો જ્ઞાન આપણે શું કામ લેવા દેવા? ભાગીદારી હોય તો ધ્યાન રાખવું પડે. શું નુકસાન કરે નફો કરે? ખોટું દુકાને જવું જોઈએ એક વખત એ ખોટો ધંધો કરતો તો નથી. તો ભાગીદારી નથી, મોટો ફાયદો છે. જે કરે તે બહુ બસ ભેદનું ભેદ પણ જ્ઞેય નથી. એકી દેખાય છે, આંખ દેખાતી નથી. એવું પ્રતિક્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એ અમારા જ્ઞાન આ ભાઈ બેઠા હતા, તમે હતા ચાલુ ટેકમાં વાત આવી. જરા બંધ કરીને કહ્યું જો આમાં કે છે અતિન્દ્રિય જ્ઞાનનો ભેદ પણ જ્ઞાનનો જ્ઞેય નથી. ભેદ જ જ્ઞાનનો જ્ઞેય છે. ભેદ જ્ઞાનનું જ્ઞેય છે, તો જ્ઞાન ને જ્ઞેય એ અભેદ જ છે. એ ક્યાં ભેદ છે? એમાં જ્ઞાન જુદું ને જ્ઞેય જુદું છે. આત્મા જ્ઞાન છે, આત્મા જ્ઞેય છે, આત્મા જ્ઞાતા છે. ત્રણેયની અભેદતા એનું નામ અનુભવ છે. નામ ભેદ છે. બસ બહુ સારી વાતો વાત આવી છે. એમાં ધ્યેય ગુરુ જ્ઞેયનું પુસ્તક 12 ને 6 18 કેસેટ બનશે. અને શ્રીમદે તો ત્યાં સુધી કહ્યું છે બધા માટે બધા માટે કહ્યું છે. તારું નામ એમાં છે પેલું કે જો તને આજીવિકાનું સાધન થઈ ગયું હોય તો હવે બંધ કર કમાવાનું. પણ આજીવિકાનું સાધન એક પેઢીનું નહીં 7 પેઢીનું હોય તો બંધ ન કરે. લાઇબ્રેરી 70 વર્ષ સુધી દુકાને જાય, 80 થાય તો દુકાને જાય. હા, છેવટ મોટર માંગીને પણ ત્યાં બેસે. અને કોઈ ઘરક આવે તો એ બાપા ભાવથી છોકરો 8 વર્ષનો તો ભાવ ન કહી શકે. એવું બધું અમે સાંભળેલું છે, વર્તમાનમાં આ બધું ચાલે છે. એટલી રુચિ પરની પડી છે. અને ધર્મ કરવો છે ક્યાંથી? ધર્મીને જોવો નથી ને ધર્મ કરવો છે. ધર્મીને જોવે છે ધર્મ ક્યાંથી થાય? કર્મીને જોતા તો કર્મ થશે. આ ફક્ત એવું છે, ધ્યાન રાખવા જોઈએ. હવે આ લંડન વાળા સર્વિસ લંડનમાં તો કેટલી મૂડી હોય? થોડી હોય, મોટી મોટી થાય ન થાય. એ કે છે કે 2.5 વર્ષે તો અમારે ઉકેલીને અહીં આવી જાય. બોલો અત્યારથી જો ગણે છે. હવે 2.5 વર્ષ થયા, પાછા આવશે 2 વર્ષ થયા, 6 મહિના થયા ત્યાં આવ્યા. 2 મહિના 50,000 60,000 રૂપિયા તો આવા જવા નીકળીને 10-20 વાપરે પાછા. લગ્ની લાગે એટલે પૈસો ગોળ થઈ જાય. પણ પૈસો મૂકે છે પરમાત્મા. ન હોય એને ક્ષમ્ય છે. એ તો ગ્રસ્તી છે, એને આજીવિકાનું સાધન યોજના બધી બરાબર છે, એનો કોઈ દોષ નથી. પણ હોય તો બધા મજૂરી કરે. સવારના 9 વાગે નીકળે, રાતના 9 વાગે જમવા જાય. બાળક જન્મ હોય ને મોટો થાય તો બાપને ઓળખે નહીં. એ રવિવારે કે આ કોણ આવ્યું છોકરો? તારા પપ્પા છે. આ મુંબઈમાં બન્યો સન્ડે ફાધર. સન્ડે ફાધર. સન્ડે ફાધર. परम उपकारी वाणी भूषण कुंद कुंद गुरु के लघुनंदन ब्रह्मा के ब्रह्मवाद रवि तुल्य तेजस्वी सुधा तुल्य वचन ज्ञान में वर्तमान अध्यात्म जगत के अमरदीप धर्म धुरंधर ज्ञान जगत के अनमोल रतन पूज्य सदगुरुदेव प्राण संत की जय हो।
સુદ પાંચમને દિવસે ઉત્તમ ક્ષમાધર્મ કહેવાય છે ને 11ને દિવસે ઉત્તમ તપ ધર્મ કહેવાય છે. પણ તેથી એમ ન સમજવું કે પાંચમને દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મો હોય જ નહીં, અને 11મે દિવસે જે તપ ધર્મ કહેવાય, ખરેખર તો આત્માના વિતરાગ ભાવના ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મો એક સાથે જ છે. કહેવા માટે 10 દિવસ છે, બાકી એક સાથે ભાવ રહેલા છે, પરંતુ એક સાથે ધર્મોનું વ્યાખ્યાન થઈ શકે નહીં. તેથી ક્રમસર એક એક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. હવે આ ધર્મ છે એ ચારિત્ર સ્વરૂપના લીન થતાં જે વિતરાગ ભાવ પ્રગટ થાય એને ઉત્તમ ક્ષમાદિ ધર્મ કહેવાય છે. એ ચારિત્ર દશા પ્રગટ થવા પહેલાં બધા જીવોને નિયમ છે કે સમ્યક દર્શન જ હોય છે. સમ્યક દર્શન વિના ચારિત્ર ધર્મ 3 કાળમાં હોઈ શકતો નથી, નિયમ છે. હવે સમ્યક દર્શન પ્રગટ ન થવામાં 2 કારણો રહેલા છે. જીવની ભૂલ. એક તો આત્મા પોતે સ્વભાવથી અકર્તા હોવા છતાં પણ પોતાને પરભાવનો પરદેવનો હું કરતા છું એમ એને ભાસે છે, એનું મોટું અજ્ઞાન છે. બીજી ભૂલ એ છે કે આત્મા પરને જાણતો જ નથી. આચાર્ય ભગવાને એક વાત શરૂઆતમાં કહેલી છે કે તે બધી વાતો સાંભળી છે, કામ ભોગ બંધનની કથા, પણ પરથી જુદા એકત્વની વાત તે સાંભળી નથી. તને એનો પરિચય થયો નથી, એનો અનુભવ થયો નથી. એવા શુદ્ધાત્માની વાત કહેવાનો મેં વ્યવસાય ધાર્યો છે. કહીશું અને કહું તો તું તારા અનુભવથી પ્રમાણ કરજે. કેવળ અનુમાનનો આ વિષય નથી, પણ અનુભવનો વિષય છે. આજે આપણે એવા પ્રકરણની ચર્ચામાં ચિંતનમાં ઉતરવાનું છે કે જગતના જીવોએ આ વાત સાંભળી નથી, અને સાંભળે તો ગળે ઉતરવી પણ એને કઠણ પડે એવી છે કે આત્મા અનાદિ અનંત એક સમય માત્ર પણ પરને જાણી લે એવી ભૂલ કરતો નથી. પરને જાણે આત્મા એવી ભૂલ આત્મા કરતો નથી, પણ અનાદિકાળથી પોતે પોતાના અજ્ઞાનથી હું પરને જાણું છું એવું એક શલ્ય ને સેવતો સેવતો આજ સુધી અહીંયા આવ્યો. હું પરને જાણું છું ત્યાં સુધી મિથ્યા જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન ઉત્પન્ન થઈને એ પરને પ્રસિદ્ધ કરતું પરમાં એકત્વ કરીને બહુ રાગદ્વેષ રૂપે પરિણમે છે. એટલે આચાર્ય ભગવાન ફરમાવે છે 10 ગાથામાં 373 થી 382 ગાથા ઘણી ઊંચી છે. કોઈને પૂછવાની જરૂર ન પડે એવી 10 ગાથા સ્પષ્ટ હરિગીતમાં છે, અને હરિગીતનો અન્વયાર્થ અત્યારે ચાલે છે. પછી એની આપણે ટીકા પણ લેશું. કઈ નહીંથી પરને જાણતો નથી,
કે એમાં સ્વભાવને સ્થિત કરવા માટે કોઈ નહીંની જરૂર નથી. અગ્નિ ઉષ્ણ છે એ કઈ નહીંથી ઉષ્ણ છે કે એમાં નહીંની જરૂર નથી, સ્વભાવથી ઉષ્ણ છે. એમાં આત્મા, બધાના આત્માની વાત ચાલે છે, જ્ઞાની અજ્ઞાનીની વાત નથી. સામાન્ય બધા આત્માઓ એના જ્ઞાનનો સ્વભાવ સ્વને જાણવાનું છે અને પરને ન જાણે એવો જ એનો કોઈ અચિંત્ય સ્વભાવ રહેલો છે. છતાં પોતે આડોળાઈ કરીને હું પરને જાણું છું એ શલ્ય છોડતો નથી. અને જ્યાં સુધી હું પરને જાણું છું એવા અભિપ્રાયપૂર્વકનું પરિણમન છે જ્ઞાનમાં, ત્યાં સુધી એને આત્મદર્શન થતા નથી. એમાં